ન દહીં ન છાશ ન ઈનો ન સોડા ન સૂજી કે ન કોઈ દાળ કે ન કોઈ લોટ ન કલાકો સુધી પલાળવાની કે પછી આથો લાવવાની ઝંઝટ. અને મારી ગેરંટી છે કે આજ પહેલાં તમે આ રીતે હાંડવો ક્યારેય નહીં બનાવ્યો હોય. તો ચલો શાકભાજીથી ભરપૂર એવો આ ટેસ્ટી હાંડવો બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે હાંડવાનું જે સ્ટફિંગ તૈયાર કરવાનું છે તે કરી લઈએ. તેના માટે 2 થી 3 ચમચી તેલ કડાઈમાં મૂકી દઈશું. વઘાર માટે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરીશું અને મીડિયમ તીખા એવા 2 લાલ મરચાં આમાં એડ કર્યા છે. તો તમે જે રેગ્યુલર લીલા મરચાં આવે તે એડ કરી શકો છો. હવે મરચાંને લગભગ અડધા મિનિટ માટે આમાં સાંતળી લઈશું અને હવે આમાં એડ કરી દઈશું 2 નંગ જેટલા ખમણેલા ગાજર. અને ગાજરને એડ કર્યા પછી આપણે તેને લગભગ 1 મિનિટ માટે તેલમાં સાંતળી લેવાના છે. તો આજનું આ જે સ્ટફિંગ છે એમાં ખૂબ જ ઓછા મસાલા એડ કરવાના છે, તોય છતાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો હવે આપણે લગભગ 1.5 મિનિટ માટે ગાજરને સાંતળી લીધા છે. હવે આમાં એડ કરીશું એકદમ જ લીલીછમ તાજી એવી પાલક. તો અહીંયા મેં 4 કપ જેટલી પાલક લીધી છે. તેને સરસ રીતે સાફ કરી ધોઈ અને કટ કરી લીધી છે. અને હા, પાલકમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ. સાથે જ અડધો કપ બાફેલા મકાઈના દાણા એડ કરી દીધા છે. અને હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો મીઠું થોડુંક જાળવીને ઉમેરવાનું, કેમ કે પાલકમાં પણ મીઠાનો ભાગ હોય છે અને આ પાલક સંકોચાશે એટલે આ સ્ટફિંગ ખૂબ જ ઓછું થઈ જશે. હવે પાલકને પણ આ જ રીતે આપણે મિક્સ કરીશું, સાંતળી લઈશું. 2 મિનિટમાં તે આ રીતે એકદમ જ સંકોચાઈ જશે. હવે આમાં એડ કરી દઈશું 1 ચમચી ચાટ મસાલો. આમાં બીજી કોઈ જ વસ્તુ એડ નથી કરવાની. આપણે શરૂઆતમાં લાલ મરચાં નાખેલા છે, તેનાથી તીખાશ આવશે. ઘણી વખત આપણને એવું થાય કે વધારે વસ્તુઓ ઉમેરવાથી વાનગી સરસ અને ટેસ્ટી બને છે, પણ ઘણી વખત ઓછા મસાલાથી પણ એકદમ જ ટેસ્ટી ચટપટી રેસીપી તૈયાર થાય છે. હવે સ્ટફિંગને એક બાજુ મૂકી દઈએ. હવે હાંડવાના બેટર માટે અહીંયા 1 કપ ચોખા લગભગ 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખેલા છે. રેગ્યુલર હાંડવામાં તો ચોખા અને દાળને 3 થી 4 કલાક તો ઓછામાં ઓછા પલાળવા જ પડે છે. તો 1 કલાક પછી ચોખાને ચેક કરીએ અને ચોખાના દાણાને આ રીતે નખથી તોડીએ તો આસાનીથી તૂટી જાય છે, એટલે એ પરફેક્ટ રીતે પલળી ગયા છે. તો અહીંયા મેં આ માપીને 1 કપ ચોખા પલાળેલા હતા. હવે આ ચોખાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો બધા જ પાણીને સૌથી પહેલાં નિતારી લીધું છે. તો આ હાંડવાનું બેટર રેગ્યુલર બેટર કરતાં થોડુંક અલગ છે. હવે આમાં એડ કરવાના છે બાફેલા બટેટા. તો અહીંયા મેં મોટી સાઇઝના 2 બટેટા લીધા છે, એટલે જો તમે નાની સાઇઝના લેતા હો તો 4 લેવાના. તેને આવી રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે અને આપણે આમાં એડ કરી દઈશું. તો બટેટામાં મોઇશ્ચરનો ભાગ છે જ, એટલે પાણી આપણે ખૂબ જ ઓછું એડ કરીશું, લગભગ 5 થી 6 ચમચી જેટલું જ. અને આ બધી જ વસ્તુને એકદમ જ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો હાંડવા માટેનું બેટર આપણે રેડી કરી લીધું છે. આની કન્સિસ્ટન્સી આટલી જ રાખવાની છે. હવે આ બેટરને આપણે એક બીજા બોલમાં કાઢી લઈએ. આમાં બાફેલા બટેટા એડ કરવાથી આ હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આજનો હાંડવો સોડા કે બેકિંગ પાવડર, ઈનો વગર તૈયાર કરવાના છીએ. તો એકદમ જ સોફ્ટ બને હાંડવો, તેના માટે આપણે વિસ્કરથી તેને લગભગ 3 થી 4 મિનિટ માટે આ રીતે ફેંટી લઈશું. એના લીધે આમાં હવાના કણ ભરાશે અને આ બેટર એકદમ જ લાઇટ અને ફ્લફી બની જશે. તો તમે જોઈ શકો છો બેટર એકદમ જ ફ્લફી થઈ ગયું છે. હવે બેટરમાં પણ સરસ ફ્લેવર આપવા માટે અહીંયા મેં એક મોટા ટમેટાને ઝીણા પીસમાં કટ કરીને એડ કર્યું છે. સાથે જ એક મોટી ડુંગળીને પણ બારીક સમારીને એડ કરી દીધી છે. થોડાક લીમડાના પાન ઉમેરી દઈશું અને થોડીક કોથમીરને પણ સમારીને એડ કરી દઈશું. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી મરીનો પાવડર એડ કર્યો છે.
સાથે જ અડધી ચમચી ચાટ મસાલો. અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો આજે આમાં જે પણ બધા શાકભાજી કે વસ્તુઓ આપણે એડ કરી છે તે બધી જ આપણા કિચનમાં હોય જ છે. તો તમે જુઓ, આપણું પરફેક્ટ હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હાંડવાને આપણે પેનમાં તૈયાર કરવાના છીએ. તો 2 થી 3 ચમચી તેલ હાંડવાના પેનમાં એડ કરી દઈશું. તે થોડુંક ગરમ થાય એટલે તેમાં થોડીક રાઈ, ક્રંચ માટે થોડાક સફેદ તલ એડ કરી દઈશું. અને મારી પાસે થોડા કાળા તલ પણ હતા એટલે તે પણ એડ કર્યા છે. વઘાર આવી જાય એટલે 2 મોટા ચમચા બેટર આપણે આમાં એડ કરવાનું છે. હું આ હાંડવો બહુ જાડો નથી બનાવી રહી એટલે 2 ચમચા જ એડ કરી દઈશ. અને પછી આ રીતે પેનને હલાવશું એટલે તે સેટ થઈ જશે. હવે આને ઢાંકીને લગભગ 1.5 થી 2 મિનિટ કૂક થવા દઈશું. જો હવે ચેક કરીએ તો લગભગ 70% જેટલો હાંડવો કૂક થઈ ગયો છે. અને જો આ થોડીક કચાશ હશે તે આગળ આપણે હજી કૂક કરવાનું જ છે, તો તેમાં સરસ રીતે ચડી જશે. હવે આ જે સ્ટફિંગ છે તેમાંથી 3 ચમચી જેટલું સ્ટફિંગ આની ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને સ્ટફિંગ ઉપર 2 થી 3 ચમચા બેટર એડ કરી તે પાથરી દઈશું, તેને કવર કરી દઈશું. અને ઉપરથી આ કાળા તલ થોડાક છાંટી દઈશું. અને ફરીથી તેને ઢાંકીને 1.5 થી 2 મિનિટ કૂક કરી લઈએ. જે સ્ટફિંગ અને ઉપરથી બેટર એડ કર્યું ને તે આખો જ વિડીયો મારા કેમેરામાંથી ભૂલથી ડિલીટ થઈ ગયો હતો. પણ આશા કરું છું કે તમને આ સ્ટેપ સમજમાં આવી ગયો હશે. હવે આમાં ઉપરની સાઈડ થોડું તેલ એડ કરી દઈશું અને 2 તાવેથાની મદદથી આ રીતે તેને ફેરવી દઈશું. આમાં બટેટા એડ કર્યા હોવાથી હાંડવો એકદમ જ સોફ્ટ તૈયાર થાય છે. એટલે તેને ફેરવતી વખતે આપણે જાળવીને ફેરવવો એટલે તે તૂટી ન જાય. હવે બંને બાજુથી આપણે તેને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધો છે. તો હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ. તો એકદમ જ નવી રીતનો અને નવા ફ્લેવર્સવાળો આપણો આ ઇન્સ્ટન્ટ હાંડવો તો તૈયાર છે. તો જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને. સાચું કહું તો ટેસ્ટમાં પણ એકદમ જ જબરજસ્ત છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં શેર કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.